અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આપણે દશાવતારી સંત શ્રી કાવડી બુવાનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે. કાવડી બુવાએ સિમ્પલ ગામમાં જન્મ લઈને વડોદરામાં સમાધિ લીધી. એ યાત્રાનું વર્ણન આપણે શ્રવણ કર્યું અને એમણે જે અસંખ્ય ભક્તોનો ઉદ્ધાર કર્યો હતો માર્ગદર્શન કરીને, તો તેના અલગ અલગ પ્રસંગો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. હવે છે અર્થ પ્રાપ્તિ. તો વિઠ્ઠલ શાસ્ત્રીની કથા સમાપ્ત થઈ અને હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે એ ભજન શરૂ થયું હતું અને પ્રસાદ બધાને વહેંચાઈ ગયો હતો. બધા શ્રોતાઓ પોતપોતાને ઘેર પાછા જઈ રહ્યા હતા. તો એક મનુષ્ય ત્યાં જ બેસી રહ્યો અને વિઠ્ઠલ બુવાએ તે મનુષ્યને જોયો અને તેમણે તે વ્યક્તિને પોતાની પાસે બોલાવે છે અને તેમને કહ્યું, કેમ મહાશય, તમે હજુ બેસી રહ્યા છો? તો તે વ્યક્તિ કહે છે કે મહારાજ, ન કહેવાય અને ન સેવાય તેવી મારી પરિસ્થિતિ છે. ભીખ પણ મંગાતી નથી અને ધંધામાં પણ બરકત આવતી નથી. આજે 3 દિવસ થયા, બાળકો પત્ની સાથે ભૂખ્યા છે. મહારાજ, હવે તો મરવું જ હોય તો તમારા ચરણે મૃત્યુ આવે તો સારું, માટે હવે તમારા શરણે આવ્યો છું. એમ કહી ચિંતુ શેઠે ઓક મૂકી રુદન શરૂ કર્યું છે. મહારાજને દયા આવી અને તેમણે ચિંતુ શેઠને કહ્યું કે ચિંતુ શેઠ, ચિંતા કરશો નહીં. ચિંતા એ ચિતા સમાન હોય છે. જો ઈશ્વર કૃપા કરશે તો મળેલા દ્રવ્યનો તમે સદુપયોગ કરશો ને. તો ચિંતુ શેઠે ખાતરી આપતા કહ્યું કે મહારાજ, અવશ્ય હું સદુપયોગ એ દ્રવ્યનો કરીશ. વિઠ્ઠલ શાસ્ત્રીએ પોથી આગળ ભક્તોએ મૂકેલા અનાજ પૈકી મુઠ્ઠીભર ચોખા, ઘઉં અને બાજરી લીધી છે. તો પહેલાના જમાનામાં જયારે પણ આવું પ્રવચન, આખ્યાન કે કીર્તન થતું હતું ત્યારે ભક્તો, પૈસાનું એટલું બધું ચલણ નહોતું, પણ પોતાના ઘેર જે પણ અનાજ હોય તેઓ મુઠ્ઠી લઈ આવતા અને 3-4 મંદિર જો હોય એક જ પરિસરમાં, તો દરેક ભગવાન આગળ મુઠ્ઠી કે અડધી મુઠ્ઠી ચોખા મૂકે, ઘઉં મૂકે. એ રીતથી તેઓ બાજરી હોય તો બાજરી મૂકે, જુવાર હોય તો જુવાર મૂકે. એને માટે અલગ અલગ એમ વાસણો મૂકવામાં આવેલા હોય છે, તો એમાં એ લોકો મૂકતા. તો વિઠ્ઠલ શાસ્ત્રીની પોથી આગળ પણ જે વાસણો અલગ અલગ મૂકેલા હતા, એ પૈકી તેમને મુઠ્ઠીભર ચોખા એક અલગ બાંધીને આપ્યા છે, ઘઉં આપ્યા છે અને બાજરી આપી છે આ ચિંતુ શેઠને. અને ચિંતુ શેઠને ધાન્ય આપી મહારાજે જણાવ્યું કે જા, થોડું અનાજ ખરીદ કર અને તેમાં આ ધાન્ય મેળવી દે અને અનાજનો તું વેપાર કર. તો વેપારમાં પ્રામાણિક રહેજે, એટલે કે વજનમાં ઘાલમેલ કરવાની નહીં. અને અષાઢી અને કાર્તિકીની વારી, એટલે કે એ અષાઢી અને કાર્તિકી 11 ના દિવસે પંઢરપુરની યાત્રા અવશ્ય કરવાની અને બાકીની 11 ના દિવસે ઉપવાસ રાખવાના. આવતા જતા સાધુ સંતો બ્રાહ્મણોની સેવા કરજો અને દર વર્ષે પંઢરપુરમાં અન્ન સમર્પણ કરજો. તો ચિંતુ શેઠે મહારાજ દ્વારા અપાયેલા અનાજને 3 જુદી જુદી ટોપલીમાં એમણે રાખ્યું છે અને મુશ્કેલીથી ઉધાર મળેલો અનાજને
તેમાં મૂક્યું છે. તો બીજા દિવસે સાપ્તાહિક બજાર હતું. તો ઘણા સ્થળે અઠવાડિયામાં એક જ દિવસ એ બજાર ભરાતું હોય છે અને ઘણા બધા વેપારીઓ પોતપોતાનો માલ સામાન વેચવા ત્યાં આવે છે. તો એ ગ્રામીણ બજાર એવું કહેવાય છે. તો એ બીજા દિવસે સાપ્તાહિક બજાર ભરવાનું હતું. તેમાં ચિંતુ શેઠ અનાજ વેચવા માટે બેઠા છે. મુખથી વિઠ્ઠલ વિઠ્ઠલ એમ નામ સ્મરણ કરતા હતા. વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ, વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ, માય બાપા વિઠ્ઠલ, માય બાપા વિઠ્ઠલ, વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ. કોઈ માલ સામાન ખરીદ કરવા આવે તો એમને અનાજ તેઓ જોખીને આપતા હતા. થોડી ક્ષણોમાં તેમનું અનાજ વેચાઈ ગયું છે અને ફરી અનાજ વેચાતું લઈને તેઓ ફરી વેચવા બેઠા છે. તે પણ અનાજ તેમનું વેચાઈ ગયું. તો પહેલાના જમાનામાં તો આ રીતથી જે મજૂરી કરનાર માણસો હોય તો તેઓ આખા મહિનાનું પણ નહીં, કેટલીક વાર તો રોજનું તેઓ અનાજ ખરીદ કરતા હોય છે અને નહીં તો પછી અઠવાડિયે બજારમાંથી તેઓ અનાજ ખરીદ કરતા હોય છે. તો આ પ્રમાણે સાંજ સુધી 4-5 ખાંડી, તો એ જેમ આપણે ભાર કહીએ છીએ એક ભાર બરાબર 12 મણ છે. તો આવું ખાંડી એટલે ખાસા મણ અને એવા 4-5 ખાંડી અનાજ ચિંતુ શેઠનું વેચાઈ ગયું છે અને તેટલું જ અનાજ એમણે વેચાતું પણ લીધું છે. તો આટલો નફો ચિંતુ શેઠને થયો છે. ભગવાનને અર્પણ કરેલા ગરીબ લોકોએ મહેનતના પસીનાથી કમાવેલા પૈસામાંથી જે પણ મુઠ્ઠી કે અડધી મુઠ્ઠી અનાજ ભગવાનને અર્પણ થાય તો એ ભગવાનને અર્પણ થયેલ અન્નમાં ભગવાનનું ચૈતન્ય તેમાં વિદ્યમાન હોય છે અને એ ચૈતન્ય થકી એ અનાજથી કોઈને પુષ્કળ ફાયદો થાય છે. તો કોને ફાયદો થાય અને ના થાય એ સંત પુરુષો નક્કી કરતા હોય છે. અને ભક્ત અને ભગવાનની વચ્ચે જો કોઈ કડી રૂપ હોય તો આવા કાવડી બોવા જેવા સંત મહાત્માઓ હોય છે. વિઠ્ઠલ શાસ્ત્રીએ કરેલા માર્ગદર્શન પ્રમાણે વર્તન કરતા ચિંતુ શેઠ ગરીબમાંથી શ્રીમંત થઈ ગયા અને તેઓ ભક્ત પણ થયા છે. વખત જતા ચિંતુ શેઠની તાલુકામાં મોટામાં મોટી અનાજની પેઢી હતી અને સોલાપુર જિલ્લામાં ચિંતુ શેઠની નામના હતી. તો મનુષ્યના જીવનમાં કેટલીક વાર નબળા પાસા પણ આવતા હોય છે, પણ પૂર્વ કર્મ તેમનું સારું હોય તો આવા સંત પુરુષો નું માર્ગદર્શન તેમને મળતું હોય છે અને તેના થકી તેઓ જીવનના સંગ્રામમાં અવશ્ય વિજયી થતા હોય છે. એના પછી નોકરી મળવી. વિઠ્ઠલ શાસ્ત્રીએ આગંતુકને પૂછ્યું કે ભાઈ ક્યાંથી આવ્યા? તો આગંતુકે જવાબ આપ્યો કે હું સાંગલીથી આવ્યો છું. તારું શું નામ છે? કેટલું શિક્ષણ થયું અને ઘેર કોણ કોણ છે? તો વિઠ્ઠલ બુવાએ એક પછી અનેક પ્રશ્નો એ આગંતુકને પૂછ્યા છે. તો આગંતુકે કહ્યું કે મારું નામ રામા છે અને 4 ચોપડી સુધી હું ભણ્યો છું અને થોડી યજમાન વૃત્તિ પણ મને આવડે છે. આટલું પાછું પુરાણ કહેતા પણ મને આવડે છે. માતા પિતા નાનપણમાં જ સ્વર્ગે સિધાવ્યા અને હું એકલો જ ઘરમાં છું. ધંધા માટે કોઈ સાધન નથી, કોઈ મને નોકરીએ રાખતું નથી અને હું ભીખ પણ માંગવા માંગતો નથી. કર્મકાંડનું અલ્પ જ્ઞાન હોવાથી
યજમાન વૃત્તિ અંગે પણ મને કોઈ બોલાવતું નથી. ક્યાંક મજૂરી કરીને ગુજરાન કરું છું. અત્યારે જ એક લાકડાની વખારમાં પરસેવે રેબઝેબ થતા સુધી લાકડા ફોડ્યા, પરંતુ મજૂરીના પૈસા મળ્યા નથી. વખાર માલિકે કહ્યું કે 8 દિવસની મજૂરી એક સાથે ભેગી તને મળશે. મેં વિનંતી કરી કે આજના પૂરતી તો આપો, પરંતુ એ વખારના માલિકે મને આજની મહેનતાણાની મજૂરી આપી નથી. બચપણમાં મને શીતળા થવાથી મારી એક આંખ જતી રહી છે અને બાળપણમાં બીમાર પડ્યો હતો તો તેમાં મારો એક પગ પણ ખોડવાળો થયો. આથી હું લંગડાતો ચાલુ છું. તો વિઠ્ઠલ શાસ્ત્રીની સાથે જ અનંતરાય પણ બેઠા જતા. તો અનંતરાયને રામાની દયા આવી અને તેમણે વિચાર કર્યો કે મારે જ તેની જરૂર છે. મારી વૃદ્ધાવસ્થામાં કોઈ સહાયક તો જોઈએ જ ને. બહાર ક્યાંક જવું હોય તો પણ એક સાથીદારની જરૂર છે. તેવી પરિસ્થિતિમાં આ અનાથ બ્રાહ્મણનો પુત્ર આવ્યો છે, તો તેને જ હું રાખી લઉં. અનંતરાયે કહ્યું કે રામા, તું અમારે ત્યાં જ રોકાઈ જા. અને રામા ત્યાં જ રોકાઈ ગયો અને કર્મ ધર્મ સંયોગે તે કાવડી બુવાની સમગ્ર યાત્રામાં પણ વિઠ્ઠલ બુવાની સાથે હતો અને છેક વડોદરા સુધી આવ્યો. અને યાત્રામાં વિઠ્ઠલ પંતના માતા અને પિતાનું નિધન થયું, પરંતુ એ રામા સેવક તો એમની સાથે છેક વડોદરા સુધી હતો અને વડોદરામાં તેનું નિધન થયું છે. એ રામા સેવકને નોકરી પણ મળી અને સમગ્ર ભારતની તીર્થયાત્રાનો લાભ પણ મળ્યો છે. તો એનો પણ કંઈક પૂર્વ પુણ્ય હશે. આથી આવા કાવડી બુવા જેવા સંત સાથે અનેક વર્ષો સુધી રહેવાનું તેના લાભમાં રહ્યું છે. આ બે કથાઓ આપણે કાવડી બુવાના જીવન ચરિત્રમાંથી શ્રવણ કરી છે. અને બીજા દત્ત સંપ્રદાયના સંતો એમાં જે ભૈરવ નામ છે, ભૈરવ એટલે ભૈરવ અવધૂત જ્ઞાન સાગર, અને એમણે સમાધિ ઈસવીસન 1943 અને 1765 લીધી હતી. અને વારકરી સંપ્રદાયના સંત તુકારામ મહારાજ ની ગુરુ પરંપરાની દ્રષ્ટિએ ચૈતન્ય સંપ્રદાયના તેઓ સભ્ય કે ભક્તો ગણાય છે. માધવ ચૈતન્ય અને કેશવ ચૈતન્ય બાબાજી ચૈતન્ય તુકારામ આમ ગુરુ પરંપરા છે. આ જ પરંપરાની એક પેટા શાખામાં ભૈરવ અવધૂત જ્ઞાન સાગર નામના એક ઉચ્ચ દત્ત ઉપાસક થઈ ગયા. અને તેઓ વિટે ગામમાં તાલુકો ખાનાપુર અને જિલ્લા સાતારા મહારાષ્ટ્ર ના તેઓ વતની હતા. અશ્વલાયન શાખાના અને વિશ્વામિત્ર ગોત્રના તેઓ બ્રાહ્મણ હતા. અને સિદ્ધગંજ સ્વામીની બહેનના વંશમાં તેમણે જન્મ લીધો હતો. તો તેમના વંશમાં દાદાથી સંત પરંપરા ચાલુ હતી અને તેઓ તેમના પિતરાઈ શિવાજી પંતના દત્તક પુત્ર થયા હતા. તો આજ શિવ ચૈતન્ય તેમના દીક્ષા ગુરુ. તો ભૈરવ અવધૂત જ્ઞાન સાગર અશ્વલાયન શાખા અને વિશ્વામિત્ર ગોત્રો ના બ્રાહ્મણ હતા. અને સિદ્ધગંજ સ્વામીની બહેનના વંશમાં તેમણે જન્મ લીધો હતો.
તેમના વંશમાં દાદાથી સંત પરંપરા ચાલુ હતી અને તેઓ તેમના પિતરાઈ શિવાજી પંતના દત્તક પુત્રો થયા છે. તો આજ શિવ ચૈતન્ય તેમના દીક્ષા ગુરુ પણ હતા. પૈઠણમાં લક્ષ્મીનાથ નામના નાથપંથીય સાધુએ તેમને દત્ત ઉપાસના કરવા પ્રેરણા આપી અને આ ઉપાસનાનું આધ્યાત્મિક ફળ પ્રાપ્ત થતા દત્ત મૂર્તિ થઈને પોતાના ગામ વિટે તેઓ પાછા ફર્યા છે. તો ત્યાં દત્ત મંદિરમાં તે મૂર્તિની તેમણે સ્થાપના કરી અને દત્ત જયંતિ ઉત્સવ તેઓ ઉજવવા લાગ્યા છે. તો જીવન સંધ્યાની સમયે ઈસવીસન 1840 તેમણે સંન્યાસ લીધો અને 3 વર્ષ પછી ઈસવીસન 1843 માગસરવદ તેરસના દિવસે તેઓએ સમાધિ લીધી છે. વિટે ગામમાં તેમનો વંશ હજુ પણ ચાલુ છે. ભૈરવ અવધૂતનો આધ્યાત્મિક અધિકાર ખૂબ જ મોટો હતો અને વેદાંત વક્તા અને પરબ્રહ્મનિષ્ઠ એવી તેમની ખ્યાતિ હતી અને દત્ત ભગવાનનું સ્થૂળ વર્ણન કરતા તેઓ આધ્યાત્મિક પાયો ભૂલ્યા નથી. તેમની ગુરુ પરંપરામાં દત્તાત્રેય ભગવાનનું ગુરુપદ ભગવાન શંકર પાસે છે. તો આ એક વિશેષતા છે. તો દત્ત ભગવાનના ગુરુ એ ભગવાન શંકર છે એવું એમની ગુરુ પરંપરામાં માન્યતા છે. એટલી જ માહિતી આપણને ભૈરવ અવધૂત જ્ઞાન સાગર વિશે આપણને ખબર પડે છે અને તેઓ દત્ત પરંપરાના સંત હતા. આથી એમનું નામ રંગોદૂત મહારાજે ગુરુ દત્ત દિગંબર તવ શરણમ દાતા દત્ત દિગંબર તવ શરણમ નીલકંઠ આલમ બકનૂરી સાઈનાથ ગુરુ તવ શરણમ ગુરુ દત્ત દિગંબર તવ શરણમ નારાયણ ભૈરવ માણિક પ્રભુ રંગતાર ગુરુ તવ શરણમ ગુરુ દત્ત દિગંબર તવ શરણમ. નારાયણ ભૈરવ, ભૈરવ એટલે અવધૂત જ્ઞાન સાગર, એમના વિશે પણ આપણે જે કઈ માહિતી હતી તે આપણે શ્રવણ કરી છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આવડી બુવાનો જય જયકાર હજો.